અમેરિકામાં રહેતા લાખો ભારતીય અને ખાસ કરીને H-1B વિઝા, ગ્રીન કાર્ડ અને ફેમિલી સ્પોન્સરશિપ પર આધાર જે રાખે છે ગુજરાતીઓ, તેની માટે એક મોટી ચર્ચા અત્યારે શરૂ થઈ ગઈ છે. કારણ કે હવે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફારો લાવવાના નવા પ્રસ્તાવ સામે આવ્યા છે. ટ્રમ્પ કેમ્પ સાથે જોડાયેલા કેટલાક રિપબ્લિકન નેતાઓએ એવા બિલો રજૂ કર્યા છે જે ભવિષ્યમાં અમેરિકાની કાનૂની ઇમિગ્રેશન પ્રક્રિયાને સંપૂર્ણપણે બદલી શકે છે. જો કે અત્યારે આ બિલો માત્ર પ્રસ્તાવ છે અને કાયદા જોઈએ તો એ બન્યા નથી, પણ છતાં તેમની ચર્ચાએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ચિંતા વધારી છે, ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં. સૌથી પહેલા આપણે વાત કરીએ તો અમેરિકન ફર્સ્ટ ઇમિગ્રેશન એક્ટની, તો આ બિલનો મુખ્ય હેતુ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને મેરિટ બેઝ સિસ્ટમ તરફ લઈ જવાનો છે. એટલે કે ભવિષ્યમાં માત્ર પરિવારના આધારે ઇમિગ્રેશનને ઓછું મહત્વ આપવામાં આવી શકે છે. હાલમાં જોઈએ તો અમેરિકન નાગરિકો પોતાના માતા પિતા, ભાઈ બહેન અને અન્ય સગા સંબંધીઓને પણ સ્પોન્સર કરી શકે છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ ભવિષ્યમાં સ્પોન્સરશિપ માત્ર જીવનસાથી અને સગીર બાળકો પૂરતી જ મર્યાદિત થઈ શકે છે. સાથે સાથે ડાયવર્સિટી વિઝા લોટરી પ્રોગ્રામને પણ સંપૂર્ણપણે બંધ કરવાની ચર્ચા છે. નવા પ્રસ્તાવ મુજબ હવે એવા ઇમિગ્રન્ટ્સને પ્રાથમિકતા મળી શકે છે જેમની પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોય, અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ હોય, હાઈ પેકેજ જોબ ઓફર હોય અથવા તો અસાધારણ સિદ્ધિઓ તેમની પાસે હોય. કંપનીઓ માટે પણ નિયમો વધુ કડક બનાવવાની વાત થઈ રહી છે, જેથી પહેલા અમેરિકન નાગરિકોને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવે. ખાસ કરીને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે આ ફેરફારો મહત્વપૂર્ણ બની શકે છે. બીજું મહત્વનું બિલ છે એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026. આ બિલ ખાસ કરીને H-1B વિઝા સિસ્ટમને ટાર્ગેટ કરે છે. તેમાં દર વર્ષે આપવામાં આવતા H-1B વિઝાની સંખ્યામાં 65,000થી ઘટીને માત્ર 25,000 કરવાની વાત છે. અને સાથે સાથે H-1B માટે લઘુત્તમ પગારની મર્યાદા વધારીને $1 લાખ સુધી લઈ જવાનો પણ પ્રસ્તાવ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે નવા H-1B વિઝા ઇસ્યુ કરવા પર 3 વર્ષ માટે વિરામ મૂકવાની ચર્ચા પણ ચાલી રહી છે. આ બિલમાં H-1B લોટરી સિસ્ટમ ખતમ કરવી, થર્ડ પાર્ટી સ્ટાફિંગ કંપની પર પ્રતિબંધ મૂકવો અને ઓપીટી પ્રોગ્રામ બંધ કરવા જેવા સૂચનો પણ સામેલ છે. ખાસ કરીને અમેરિકા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓપીટી ખૂબ જ મહત્વનો માર્ગ માનવામાં આવે છે. તેથી જો ભવિષ્યમાં આવા ફેરફારો થાય તો તેનો સીધો પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ પર પડી શકે છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ બંને બિલો હજુ માત્ર પ્રસ્તાવ છે. અમેરિકામાં કોઈ પણ બિલ કાયદો બનાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. પહેલા હાઉસ કોમિટી અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને ત્યારબાદ સેનેટમાં મંજૂરી મેળવવી ખૂબ જરૂરી બને છે. ઉપરાંત અમેરિકાની કોર્ટ સિસ્ટમ પણ ખૂબ જ મજબૂત છે. ભૂતકાળમાં પણ ઘણી કડક ઇમિગ્રેશન પોલિસી અને કોર્ટ દ્વારા અટકાવવામાં આવતી હતી. વિશેષજ્ઞોનું એવું માનવું છે કે અમેરિકાની ઇકોનોમી આજે પણ સ્કિલ ઇમિગ્રેશન પર જ ઘણા અંશે આધારિત છે. મિત્રો, ખાસ કરીને ભારતીય ટેક પ્રોફેશનલ પર તેની ભવિષ્યમાં શું ફેરફાર અને અસર થશે તે અંગે હજુ સ્પષ્ટ ન કંઈ કહી શકાય. એક વાત તો ચોક્કસ છે કે હવે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી ધીમે ધીમે મેરિટ બેઝ ઇમિગ્રેશન તરફ આગળ વધી રહી છે અને તેથી અમેરિકામાં રહેતા ભારતીયોએ ભવિષ્ય માટે વધુ સાવચેત અને તૈયાર રહેવાની જરૂર છે.